તો હા 11 બરાબર. એ ધર્મ સ્વરૂપમાંથી ધર્મી બની ગયું. 6 ગુણ કોને પધરાવી દીધા? હવે અહીંયા આવ્યા તો યશોદાજીને ત્યાં તો પેલી યોગ માયા હતી, લઈ લીધા. ઠાકોરજીને પધરાવ્યા. એ યોગ માયા કંસે કીધું કે અરે 8મી આને લઈ આવ્યા, ઘા કર્યો. તો પછી એમાં અંબાઈ હોય ને પાવાગઢમાં કોણ? મા કાળી. એમાંના એક સંકેત દેવી, એટલે દેવી એ સંકેત દેવી ત્યાં બિરાજે. સમજાય છે? તો સાક્ષીમાં કોણ આવ્યું? સંકેત દેવ. પણ જ્યાંથી આપણે વરઘોડો કાઢ્યો ને ત્યાં ગુસાઈજીના બેઠક જે છે, પણ ચોરી છે. આ બધી લીલા નિરાતે કહીશ. પછી વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. ક્યાં? સંકેતવનમાં. તો વલ્લભ પારાયણ કરતા હતા તો સંકેત દેવી આવીને વીંજળો ઢોળે. એટલે બધા વિચાર કરે કે આ આપણા વલ્લભ, એના વીંજળો ઢોળે જ કોણ? ત્યારે પૂછ્યું, ત્યારે સંકેત દેવીએ કહ્યું કે હું સંકેત દેવી છું, વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, મારો મનોરથ પૂરો કર્યો એટલે હું વીંજણો ઢોળવા. તો સંકેતવનની પણ ઘણી લીલાઓ, એમાંની મેં તમને થોડીક મસ્તી કીધી. પછી સંકેતવનથી ક્યાં ગયા? કોકિલાવન. મુખિયાજીએ કીધું તું એટલે હું કહું કે પૂરું યાદ છે કે કહી દઉં? લંબાણથી નહીં કહું. જો કોકિલાવનમાં ખીરના મનોરથનું મહત્વ. વલ્લભ કનકાભિષેક વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાજાને ત્યાં જીતીને આવ્યા હતા. અને બિલ્વ મંગલે એમને આચાર્યનું તિલક કર્યું. આ બધી તો ખબર છે ને. હવે ત્યાં શાસ્ત્રાર્થ ચાલ્યો 28 દિવસ. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય. આપણા વલ્લભ 11 જ વર્ષના હતા. કોઈ પણ ગ્રંથ વિના બધા ચર્ચા કરતા હતા. ત્યાં સુધી 3ને જ મહત્વ આપવા. કયું? પ્રમાણ તઈ, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. વલ્લભે કીધું ના, ચોથું ભાગવત. એટલે વલ્લભનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન, અને બીજું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન. તો ત્યાં બિલ્વ મંગલે આચાર્યનું પદ તિલક. હવે બિલ્વ મંગલ 600 વર્ષના હતા. કેટલા? તો આપણને સંશય ના થાય કે 600 વર્ષ સુધી કોઈ જીવવું એવું અમે જોયું? હવે એનો જવાબ, વૈષ્ણવ સંપ્રદાયનું તિલક કોને કરવું એની રાહ જોતા હતા. ભૂતલ પર તો 600 વર્ષ રહેવાય નહીં. કુદરતના નિયમની વિરુદ્ધ થઈ જાય તો એ વાયુ રૂપે રહેતા હતા. કયા રીતે? અને જ્યારે વલ્લભ જીતા ત્યારે તિલક કરવા પધાર્યા. આ બધી એટલી અદ્ભુત લીલાઓ છે મારા વાલા, કે જો એકવાર અંદર પડશો ને પછી હું તમને બીટ મારીને કહું, સવાર સુધી કોઈ ઊભા નહીં થાય. માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા. તો એ બધાએ વાત સાંભળી. તો નાગા બાવા હતા ને એને 500 સેવકો હતો. કેટલા? તો બધા જ્યાં જાય ત્યાં વાતો કરે, એ આપણા વલ્લભ જોયા, એ 1211 વર્ષના કોન્ટ્રાક્ટ પૈસે એક વખતે જીતી ગયા, એને વલ્ભાચાર્ય. તો ઓલા નાગા બાવાના મનમાં એમ થયું, એવા કેવા વલ્લભ જેણે આટલા બધાને હરાવ્યા. તો સમાચાર મળ્યા કોકિલાવનમાં છે. બધાને પરીક્ષા કરવી બહુ ગમે. આવીને કહ્યું, વલ્ભાચાર્યજી, હા શું સેવા કરું? મારા વલ્લભ જેવી દીનતા કોઈ ના માની. ત્યારે કહ્યું, 500 બાવા અમે સ્નાન કરીને આવીએ ને, અમને ખીરથી ને પેટ ભરાવી દો. હવે સ્નાન કરતા કેટલી? 10 મિનિટ, અડધો કલાક.
500 જણાને અરોગવા હોય કેટલું દૂધ, કેટલી ખાંડ, કેટલા ચોખા, કેટલું હલાવવું પડે. એટલે કૃષ્ણદાસ મેઘનને બધા મૂંઝાણા. વલ્લભ એમ કામ કરને કૃષ્ણ, હવાસેર દૂધ લઈ આવજા. હવાસેર દૂધ લઈ આવ્યા. કેટલી ખીર થાય? વલ્લભે ઉપરનો ઓઢાડી દીધો. ઓલા બધા આવ્યા અને ધરોઈને ખીર ખાધી અને કીધું વલ્લભ અમને સેવક કરો. વલ્લભ કે નાગા બાવા આ બધાય તમારા સેવકો તમને ગુરુ માને છે, એટલે ગુરુ બદલાય નહીં. મૂર્તિ, માળા, મંત્ર અને ગુરુ એકવાર કર્યા પછી ક્યારેય બદલાય નહીં. હવે આ બધાની લીલાઓ છે, કેમ ના બદલાય? આના બધાના દાખલા છે પુષ્ટિ માર્ગમાં, પણ એવું નથી કહેતી. એટલા માટે જ્યારે આપણે જઈએ ત્યારે કોકિલાવનમાં રોજ ખીરનો ભોગ, બીજી ત્યાં પનિહારી લીલા, વૈદ લીલા, અને ઓલો બંગડી વેચવા વાળો બન્યો તો પ્રભુ. હવે લીલાઓ એવી અદ્ભુત છે ને મારવાલા, કે હું એને પનિહારી બન્યો એનું વર્ણન કરું ને તો તમે બધા ત્યાં પહોંચી જાઓ. એટલે એને અત્યારે વર્ણન કરતી નથી, પણ અને કોયલ, કેમ કોકિલા એટલે શું? કોયલ. એનું નામ કોકિલાવન કેમ પડ્યું? રાધાજીએ માન કર્યું, પ્રભુએ ખૂબ મનોહાર કર્યું, સમજાવ્યા, જુદા જુદા વ્યંજન, જુદી જુદી સામગ્રી, કીર્તન, પણ રાધાજી ટસના મસ થયા નહીં. સ્ત્રીહઠ, બાળહઠ, યોગહઠ અને રાજહઠ. પ્રભુ કે હવે શું કરું? પણ પ્રભુ તો ચતુર શિરોમણી. એવો કોયલનો અવાજ સુંદર કાઢ્યો કે ઉપર બ્રહ્માંડ ને ઇન્દ્ર ને દેવતાઓ ને બ્રહ્માજી ને મહાદેવ ને બધા બહાર આવી ગયા. કઈ કોયલ બોલી? બ્રહ્માજી કે આ મારી સૃષ્ટિની કોયલ નથી. અને રાધાજી એ કોયલના અવાજમાં એવા તન્મય થઈ ગયા કે પોતે માન કર્યું તો એ ભૂલી ગયા અને પ્રભુ પાસે દોડી આવ્યા. એટલે આ વનનું નામ શું પડ્યું? સમજાયું? હવે રીઠોરાનું કાલે કહું, કારણ કે બધા થાકી ગયા છે, મને વાંધો નથી, બરાબર? હા, કાલે જો આપણે છે ને કોટવન જવાનું છે. ત્યાં શીતલકુંડ છે, ત્યાં મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના છે. ત્યાં તમે વૃક્ષ જોશો ને, અડધું બહાર છે, અડધું અંદર છે. રાધા ને કૃષ્ણની જોડ છે. હવે કેમ છે? એ આખી કોટાન કોટી લીલાઓ છે. એટલે એ બધી કોટાન કોટી લીલા કેવી હોય તો 10, 15, 20 મિનિટ જોઈએ. પછી આપણે જવાનું છે શેષશાહી. ત્યાં વિષ્ણુ ભગવાન, બ્રહ્માજીનું પ્રાગટ્ય ક્યાંથી? નાભીમાંથી. તો ત્યાં નાભીમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા એનાય દર્શન થાય છે. અને લક્ષ્મીજી ચરણ ચાપે છે. લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા. આ સ્વરૂપ ત્યાં કોઈએ કંડારેલું નથી. એક શેઠનું નામ છે મારવાડી, કરોડી નામ યાદ, હવે નામ ભૂલી જવાય છે. તો એ શેઠે નક્કી કર્યું કે મારે જગન્નાથજી દંડવતી કરતા કરતા જવું છે. ઠાકોરજીએ વિચાર કર્યો કે આને કેટલો ભાવ છે કે અહીંથી જગન્નાથજી આવશે, કેટલા વર્ષો વીતી જાય. તો ત્યાં જે તળાવ છે, બધાય દર્શન કરજો, બહુ સુંદર છે, ક્ષીરસાગર, અને એની અંદરથી આ સ્વરૂપ પ્રગટ થયું સ્વયંભૂ. એ સ્વરૂપના દર્શન કરજો. એ શેષશાહી છે. પછી અક્ષય બટ આવશે, જેનો ક્યારે ક્ષય ન થાય એ અક્ષય વટ. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ, બધાનો ક્ષય થાય, અખાત્રીજનો ક્ષય ન થાય. અક્ષય નવમી, બધાનો ક્ષય થાય, અક્ષય નવમીનો ન થાય. એ દિવસે સતયુગની શરૂઆત થઈ. આ બધી જો હું કહું છું ને, એક એકમાં બધી લીલાઓ ભરપૂર.
પણ આ બધું એકયારે કહું ને, બાસુંદી બહુ ભાવતી હોય તો ત્રીજા વાળ કે ઉલટી થયા વિના રે. મને તો કેવું બહુ ગમે છે, પણ પછી પચાવવું જોઈએ ને. સામે વલ્લભ બિરાજતા હતા ને તો એક વૈષ્ણવ આવ્યા, હજી વૈષ્ણવ થયા નહોતા, આવીને કે વલ્લભ તમારો પુષ્ટિમાર્ગ કેવો નહીં કે. વલ્લભ આમ કરે, વલ્લભ ક્યાં જવાબ હમણાં નથી દેવો, અંદર ખવાસ દે કે અને ધાડાનો પ્રસાદ આપ. ધાડો એટલે હું ખબર પડી ગઈ ને હવે શું? વાહ ભાઈ વાહ. એ કે આને ધાડો દે, ઓલા ધાડો દીધો, આટલા મોટા ચક્કા એમ તમારા માર્ગમાં. આ હા પ્રસાદ એટલે વલ્લભ કે હજી દે. ઓલો કે આ કેવો તમારે પ્રભુ બહુ પ્રેમથી. એ કે ત્રીજોય દે, ચોથો દીધો. વલ્લભ અંદર. ઓલો કે હવે કાલે આવીશ. ઓલો ઘરે ગયો ને બીજે દી આવ્યો. એ કે કા મોડો આવ્યો? એ કે ખાધો તો ખરો પણ પચાવવો અઘરો પડ્યો. વલ્લભ કે અમારો પુષ્ટિ માર્ગે આવો છે, તને દેખાય છે એવો પણ પચાવવો બહુ અઘરો છે મારવાલા. સમજી ગયા? પછી કાલે આવશે. ગુંજાવન રસ્તો ખરાબ છે, આપણું બધું ત્યાં કાઢી નાખ્યું છે. આપણું ગુંજાવન વલ્લભે પ્રગટ કરેલું જ. ત્યાં અમે ગયા એટલે ઓલા શું કીધું? તપોભૂમિ. અને આપણી જામી ગઈ. મેં કીધું નો તપોભૂમિ, આ અમારા વલ્લભે પ્રગટ કર્યું છે. મને કે તું વલ્લભા? મેં તો હા અમે વલ્લભાચાર્યજી વાળા. મેં એને કીધું આ યમુનાજી પાછળ વહે છે ને, તો ગુસાઈજીએ જ્યારે પોતાના 7 લાલજી ઉપર 7 સ્વરૂપ પધરાવ્યા, એમાં તૃતીય લાલજી બાલકૃષ્ણજી, એનું બીજું નામ રાજીવ લોચનજી, એમના વહુજીનું નામ કમળા વહુજી. એમના માટે દ્વારકાધીશનું સ્વરૂપ પધરાવ્યું, જેની સેવા વિભીષણે કરી હતી, જેની સેવા કૌશલ્યાએ કરી હતી. હવે બાલકૃષ્ણજીએ ગુસાઈજીને કહ્યું, કાકાજી સામનેજી છે મારા દ્વારકાધીશ આટલા સરસ, પણ એને સામનેજી નથી. ગુસાઈજીએ કંકણ આપ્યા કે આ કંકણ જેને થઈ જાય એ તારા દ્વારકાધીશના સામને. બાલકૃષ્ણજી વ્રજમાં આવ્યા, દરેક જગ્યાએ પણ ક્યાં પડ્યો નહીં. ત્યારે બાલકૃષ્ણજીને એમ થયું મને ન મળે મારા સ્વામીજી તો હવે મારે અહીંયા રહેવાનો ભૂતલ પર કોઈ અધિકાર નથી. તો યમુનાજી પાસે આવ્યા. કયા યમુનાજી? ગુંજાવનના. અને ત્યાં ઓલું કંકણ હાથમાં હતું. ત્યાં યમુનાજી 16 વર્ષના સુંદરી હાથમાં કમળના માળાજી લઈ ચડિયા ચોડીને ચુંદડી શ્રૃંગાર સહિત પ્રગટ થઈને કે લાવો મારું કંકણ. સમજાયું બધાને? અને એ કંકણ એમને થઈ ગયું. અને યમુનાજી બાલકૃષ્ણજીની સાથે ચાલવા માંડ્યા. વ્રજવાચો યમુનાજી કે હું મારી પ્રસન્નતાથી જાઉં છું, એટલે કોઈએ મને રોકવાની જરૂર નથી. તો આ ગુંજાવનની લીલા. અને આપણે બધા ઠાકોરજીને જે ગુંજા માળા ધરાવીએ છીએ એ ગુંજાનું વન ત્યાં, એટલે શું કહેવાય? ગુંજાવન. આપણે અમારા સૌરાષ્ટ્રમાં ચણોઠી કે એની અંદર કલર 3, રાજસ, સાત્વિક, તામસ. હવે આ બધું જો પાછું મારે કેવું હોય તમારે બેસવું પડે, એટલે કેવું નથી. હવે બધાને ઊંઘ આવે છે. પછી ત્યાંથી જવાના ચીરઘાટ, બચવન. પછી ટાઈમ મળશે. અહીંયા બાજુમાં કદમખંડી છે, 5-7 મિનિટ ચાલો ને એટલે ગોવિંદ સ્વામીની. એટલી સુંદર છે, એટલી સરસ છે, એટલી વનરાય છે. અને રાધા કૃષ્ણનું સ્વરૂપ સ્વયં પ્રગટ થયેલું આટલું મોટું છે. અને ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી રાજભોગ પછી ખેલવા આવતા, એ બધી લીલાનું દર્શન થાય છે. તો કાલે આ બધાની ભાવના ઠાકોરજી જીવતા રાખશે તો કરીશ. અને આ જે રીઠોરાની લીલા રહી ગઈ એ કાલે આપણે કહેશું. બોલો વલ્લભ વિજયા. કેમ વિજયા?
ઓલા 3 ચોર હતા ને, એ ચોરી કરવા ગયા. તો ઓલો નવો ચોર હતો ને, એ જરા આમ ઢીંઢ હતો મારે જેવો. એ કે પહેલાં તું જોઈ આવજે, અંદર જવાય એવું છે. તો ઓલા આમ નાખ્યું ને તો નાક કપાઈ ગયું. બહાર નીકળીને કે અરે એટલું સરસ, એટલું. એ કે આપણા એકનું કપાય, હું કામ બધા ન કપાય? સમજ્યા? મારે આગળ કાંઈ નથી કેવું. તો વિજયા એકાદશી, હવે લાંબુ નહીં કહું મારવાલા, ખાલી 1 જ મિનિટમાં. વલ્લભે 12 મહિનાની 24 એકાદશી અને 2 અધિક મહિનાની 26 અને 4 જયંતી, ઋષિ જયંતી, રામ જયંતી, વામન જયંતી અને નંદ ઉત્સવ. આના સિવાય પુષ્ટિ માર્ગમાં કોઈએ કાંઈ કરવાનું. હમણાં અધિક મહિનો આવશે ને એટલે મારા ઘરવાળા કે સવારથી ફોન છે, હે ઈલાબેન દાયના પૈણા કરાય, હે ઈલાબેન ઉપવાસ કરાય, હે ઈલાબેન મીઠું. આ મને કે રેકોર્ડ કરી દે એટલે જ મૂકી દઉં. વલ્લભે ના પાડી જ, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરતતાહી બાતે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે કાંઈ નથી કરવાનું, આટલું કરો પછી તમે પરાણે કરો. મારા ઘરવાળા મને એમ કહેતા હોય કે તું ખાલી રસોઈ બનાવ ને, બાકી બધી વ્યવસ્થા હું કરાવી દઈશ. તો હું કહું ના, હું તો કપડાં ધોઈશ, હું તો વાસણ ઘસીશ, ઇસ્ત્રી કરીશ. મારો ઘરવાળો કે તો હું પ્રેસે જ રહીશ, ઘરે આવીશ. વલ્લભે ના પાડી છે. તો કાલે આજે વિજયા એકાદશી, બધા આચાર્ય એવું કહે છે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું છે ને એને તમે ત્યાગી દો, છોડી દો. વલ્લભ કે શક્ય નથી. તમે ગમે એટલું નક્કી કરો, વ્રજમાં ક્રોધ નથી કરવો. એક દી રેજો લ્યો, સાચું ખોટું કોઈ નહીં તો આમના ઉપર શું કામ લાઈટ બંધ કરી થાય ને ઉમારવાલા. તો વલ્લભ કે આ શક્ય નથી, આ બધા ઉપર વાળી દો. ક્રોધ આવે છે જાત ઉપર કરો કે આટલું બધું કરે છે મારાથી કેમ કાંઈ નથી થતું. લોભ થાય છે તો મારા પ્રભુને બધાય આટલી બધી સામગ્રી ધરાવે, મારાથી કેમ નથી થતું. મોહ, જબ તન की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन. તો એકવાર આ બધાને વાળી દેશો ને પછી તમારે ટાળવાની જરૂર નહીં પડે, એની મેળાએ વિજય મેળવશો. એટલે આજની એકાદશીનું નામ વિજયા એકાદશી. બરાબર? બોલો વલ્લભ શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવ ચંદ્ર सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम, बिरजू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ ભરતની ગોપિકાઓને મારા હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા શ્રી વલ્લભ.